Yeah. That's why I want to record this scene. Check. Love. મેડમ આજનો પાઠ તો અહીંયા પૂરો થયો. આના સવાલ તમે 3 મહિના પછી પરીક્ષામાં તો નહીં પૂછો ને. બાપુ કેવો સવાલ કરે છે? પાઠમાં લખતો સવાલ કર. મેડમ તમે છે ને પાઠમાં ભણાવેલું કે પહેલાના જમાનામાં માણસો વાંદરા હતા, તો અત્યારે તમે માણસોને વાંદરા જ સમજો છો? ના બાપુ. તો પછી જ્યારે ચિંટુ બેન્ચ ઉપરથી કૂદ્યો તો તમે એને વાંદરો કેમ કર્યો? ચાલો હવે સવાલ જ કરવાનો ટાઈમ પૂરો થયો. હવે હું તને એ પૂછું કે ગણિતની પરીક્ષામાં તારા કેટલા માર્ક આવ્યા હતા? 5. 50 માંથી 5? શરમ નથી આવતી? મેડમ તમે તો કહ્યું છે કે કોઈ પણ વસ્તુનો વધારે લોભ નહીં કરવાનો. પણ ગણિતનો દાખલો ગણ્યા પહેલા પછી તું બીજી વાર ચેક કેમ નથી કરતો? બે વાર નહીં મેડમ 12 વખત ચેક કરું છું, પણ દરેક વખતે જવાબ જુદો આવે છે. ચાલો હવે હું તને બીજો સવાલ પૂછું છું. હું અહીંયા 4 ઈંડા મૂકું છું અને અહીંયા 3 ઈંડા મૂકું છું. આ 4 અને 3 ભેગા કરીએ તો કેટલા થાય? મેડમ મને મારા ઘરે જવા દો. મારે ઘરે જવું છે, કારણ કે મારા પપ્પા છે ને રોજ સવારે અમે નાસ્તો કરીએ ત્યારે પૂછે છે કે આ ઈંડા કોણ મૂકે છે. આજે એનો જવાબ મળી ગયો, હું જવાબ આપી ના આપું. સાચી વાત છે મેડમ. આ પરીક્ષામાં તમે કેટલા સવાલ પૂછો છો, હું ક્યાં જવાબ આપી શકું છું? તું આવી મૂર્ખાઈ કરીશ તો મોટો થઈને શું કરીશ? એ કંઈ પણ બનીશ ને મેડમ, પણ ટીચર તો નહીં જ બનું. પૂછો કે રોજ સ્કૂલે આવવું પડે ને. તું બહુ પકડી ગયો છે. મારે તારા પપ્પાને ફોન કરવો પડશે. ફોન નહીં લાગે મેડમ, નંબર બદલાઈ ગયો છે. સાચું કે છે? સાચું કહું છું. પહેલા છે ને મારા પપ્પા ટોકિયા 6300 વાપરતા હતા, હમણાં છે ને એ ટોકિયા 92 વાપરે છે. તારી જીભ બહુ ચાલે છે. તારા ઘરના માણસો તને મેનર્સ નથી શીખવતા? શું કરે છે તારા પપ્પા? મારા પપ્પા પણ મને એવું જ કહે છે મેડમ, કાયમ એવું જ કહે છે. શું કરી છે તારી ટીચર? મારે તારા પપ્પાને મળવું પડશે. પહેલા છે ને તમે મારી મમ્મીને મળો, કારણ કે મારી મમ્મી કાયમ કહે છે કે તારા પપ્પા છે ને શક્તિ કપૂર જેવા છે, એને મળવા જેવું જ નથી. શું કરે છે તારી મમ્મી? મારી મમ્મીની વાત છોડો ને, આપણે આપણી વાત કરો ને. હું તમારા ઘર વિશે કંઈ પૂછું છું? ઓકે. ચાલ હવે હું તને એક સવાલ પૂછું છું. તેનો તું સાચો જવાબ આપીશ તો તું હોશિયાર. ઓકે, પૂછો. ઓકે, પહેલા મરઘી આવી કે ઈંડું? ઈંડું. એ કઈ રીતે? તમે એક જ સવાલ પૂછવાનું કીધું, મેં એનો જવાબ આપી દીધો. ચાલ હવે બીજો સવાલ પૂછું છું. ચિંટુ ચોકલેટ ખાવાની ના પાડે છે, તો આ વાક્યમાં ચિંટુ શું કહેવાશે? મૂર્ખ. તું મૂર્ખ છે. આવું કરીશ તો પ્રિન્સિપલ સ્કૂલમાં તને
મને નહીં પ્રિન્સિપલ પગ મૂકવા ના દે ને તો વાંધો નહીં. મને છે ને હાથના ભરે ચાલતા આવડે છે. હું તારાથી થાકી ગઈ છું. હું જાઉં છું. સેમિયા ઉપર તમારથી કંટાળી ગયો છું. હું જાઉં છું. ના મેડમ ઉભા રહો. એક મિનિટ. હા હવે છે ને સવાલ પૂછવાનો સમય તમારો સમાપ્ત અને મારો ચાલુ થયો. જો હું તમને સવાલ પૂછું અને તેનો તમે સાચો જવાબ જો આપો ને તો તમે હોશિયાર. ઓકે મને જવાબ આપો. એવો કયો રંગ છે જે કોઈ પણ ચિત્રમાં પૂરી ના શકાય? બોલો સુરજ. ઓકે હવે બીજો સવાલ. મને એ વસ્તુનો જવાબ આપો કે પૈસાદારો ઉપર પૈસાવાળા પણ વાટકી લઈને લાઈનમાં ઉભા રહે છે એવી જગ્યા કઈ?